હેલો એવરીવન, આજે આપણે બનાવીશું બટાકા પૌવાની રેસીપી, જે એકદમ સરસ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ અને ગળે સેજ બી ના અટકાય એવા એકદમ સોફ્ટ પૌવા બનીને મેં અહીંયા રેડી કરેલા છે. પૌવા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ પૌવા લીધેલા છે. તેને મેં 9 થી 10 વાર આ રીતે પાણીમાં ડુબાડીને સરસ મેં ધોઈ લીધા છે. ત્યારે તેમાંથી એકદમ સરસ આવું ડોળું પાણી નીકળીને એકદમ ચોખ્ખું પાણી અહીંયા રેડી થયું છે. જો આ રીતે મેં 9 થી 10 પાણીએ વોશ કરેલા છે. ત્યારે આપણું એકદમ ચોખ્ખું પાણી એવું પૌવામાંથી નીકળ્યું છે. અને ત્યાર પછી આપણે એને ચાળણીમાં નાખી દેવાના છે, એટલે પાણી નીતરી જાય કાણાવાળી, અને પૌવા અંદર સરસ આપણા ફૂલી જશે. ત્યાર પછી મેં અહીંયા વઘાર માટે 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે, આદુ મરચાં, સ્વાદ પ્રમાણે નમક, 1.5 ચમચી લીંબુ, 2 મોટી ચમચી સાકર, ત્યાર પછી થોડું મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, થોડો 1 વાટકી મેં કાચા મગફળીના બી લીધેલા છે. આ રીતે તેને આપણે ફ્રાય કરી લઈશું. એટલે મેં અહીંયા કઢાઈમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે, અને આપણે એમને ગોલ્ડન બ્રાઉન થોડા થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે, મગફળીના બીને. તમે એમાં જોઈ શકો છો ત્યાં સુધી ફ્રાય કરવાના છે. પછી મેં તેલ ઓછું કરી દીધું છે. અહીંયા મેં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા રાખ્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, મેથી અને જીરું એડ કરેલા છે, અને મીઠો લીમડો એડ કરેલો છે. અને ત્યાર પછી મેં આમાં 2 સૂકા મરચાં એડ કરેલા છે, અને 1 તેજપત્તા એડ કરેલું છે. તે થોડા તેલમાં ફ્રાય થાય એટલે મેં એમાં હળદર, હિંગ લીધેલા છે, તેને મેં એડ કરેલા છે. અને થોડા તેલમાં સતળાઈ જશે એટલે આપણે આની અંદર આદુ મરચાં જે મેં લીધેલા છે, અહીંયા મેં 3 તીખા મરચાં લીધેલા છે, તેને મોટા મોટા સમારી લીધેલા છે. અને આદું લીધેલું છે 1 ઇંચ ટુકડો, અને મેં થોડું ખમણી લીધેલું છે, અને પછી મેં આની અંદર એડ કરી દીધું છે. હવે આદુ મરચાં સરસ તેલમાં ફ્રાય થઈ જાય એટલે આપણે અંદર 2 મીડિયમ સાઇઝના ટમેટાં મેં નાના નાના ચોપ કરીને લીધેલા છે, તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે. હવે તે એકદમ સરસ ગ્રેવી જેવું થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે આની અંદર જે મેં મીડિયમ સાઇઝના 3 બટેકા બાફીને લીધેલા છે, તે બટેકાને આપણે આની અંદર એડ કરી દેવાના છે, અને આપણે એને તેલમાં સરસ કૂક થવા દેવાના છે, ફ્રાય થવા દેવાના છે સરસ રીતે. અને ત્યાર પછી મેં અહીંયા થોડું મરચું પાવડર લીધેલું છે 1 ચમચી, અને ધાણા જીરું પાવડર લીધેલું છે, અને થોડા લીલા ધાણા લીધેલા છે, સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. તેને આપણે આની અંદર એડ કરીશું અને થોડીવાર કૂક થવા દઈશું. ત્યાર પછી તમે જોઈ શકો છો આપણા બટાટા થોડીવાર તેલમાં ફ્રાય થાય એટલે મેં આમાં 1 ચમચી ધાણા જીરું પાવડર લીધેલું છે, અને અડધી ચમચી મેં મરી પાવડર લીધેલો છે. મરી પાવડરનો ટેસ્ટ બટેકા પૌવામાં સરસ આવે છે, એટલે એને તમે એડ કરજો થોડો. એને આપણે એડ કરવાનો છે, અને થોડીવાર એને આપણે આમાં મસાલાને સરસ બટેકા જોડે મિક્સ થવા દેવાના છે, કૂક થવા દેવાનું છે. આ મસાલા બધા સરસ કૂક થાય એટલે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે. 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, અને હવે આપણે આને થોડીવાર કૂક થવા દઈશું સરસ રીતે. પાણી આપણું સરસ આમાં ઉકળી જાય અને સરસ મસાલાની આપણે તેલ છૂટું પડી જાય. અહીંયા આપણે મેં 2 ચમચી સાકર લીધી છે, તેને મેં આમાં એડ કરી દીધી છે. અને અહીંયા આપણે જે મીઠું એડ કરીએ છીએ તે બટાકાના ભાગનું જ એડ કરવાનું છે, અને આપણે વધારે નથી કરવાનું, પૌવાના ભાગનું બાકી રાખવાનું છે. નહીંતર વધારે તમે મીઠું એડ કરશો તો બટાકા જે છે બાફેલા તે વધારે એબ્સોર્બ કરી લેશે અને ખારા થઈ જશે. આપણે પૌવા એડ કરીએ ત્યારે પૌવાના ભાગનું કરવાનું છે, ત્યારે બટાકાના ભાગનું જ આમાં એડ કરવાનું છે. ત્યાર પછી મેં આમાં લીંબુનો રસ 1.5 ચમચી એડ કરેલો છે, અને થોડીવાર કૂક થવા દીધું એટલે તેલ છૂટું પડી ગયું. બધા મસાલા સરસ આપણા કૂક થઈ ગયા છે, અને તેલ છૂટું પડે એટલે આપણે આ રીતે પૌવા એડ કરી દેવાના છે. પૌવા તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ પૌવા ફૂલીને એકદમ છૂટા સરસ પલળીને આ રીતે રેડી થાય છે. હવે આ પૌવાને આપણે આની અંદર સરસ બટાકા જોડે મિક્સ કરી લેવાના છે, અને હવે આપણે આને થોડીવાર કૂક થવા દેવાના છે તમારે. અને હવે આપણે પૌવાના ભાગનું હવે આપણે આની અંદર મીઠું એડ કરવાનું છે, અને ધાણા એડ કરીને લીલા સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે અહીંયા બટેકા પૌવા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે આપણે આને આ જાડા વાસણમાં આપણે બનાવેલા હશે એટલે આપણા બટેકા પૌવા નીચેથી બેસી નહીં જાય, અને આપણે હવે આને ઢાંકણ બંધ કરીને
2 મિનિટ માટે આપણે એકદમ સ્લો ગેસે રાખી દેવાના છે અને આપણા બટેકા પૌવાના પૌવા એકદમ સોફ્ટ બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.